મિત્રો મંદિરના દર્શન અંદર કરીને જો અહીં કંઈક મંદિરનું કંઈક આવું નજારો આવે છે ને જો અહીંયા પણ કંઈક કામ માતાજી જય દ્વારકાધીશ. તો આજે અમે રજા રાખી દીધી છે બપોર પછી કામે. હવે ત્યાં લગન સામે ઉતા ઓલો સાંયો છે ને રજા રાખી દીધી ને હવે કંઈ નક્કી છે નહીં, કોનો કાંઈ વીણવાનો છે કે એવું કંઈ છે નહીં, એટલે ત્યાં લગન ઉતા જો અહીંનો કંઈક આવો નજારો છે. જો આવું કંઈક છે બધું. જો અહીંયા મયુર અમે ત્યાં લગન બે ગેમ રમતા ફ્રી ફાયર ને એવું ઉતા બે અત્યારે તો હવે આજ તો કાંઈ નાય નથી ને કાલે નાઈ નહીં ખાતા, થોડી કાલે રજા રાખી એટલે તો હવે કાંઈ છે આમ 4 મઠવાળા માતાજીએ જવાનું છે. એક વિડીયો તો બ્લોગ તો આવી જ ગયેલો છે, તો એ જોઈ લેજો તમે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દે. તો અત્યારે તો ઝૂંપડા બહુ જાય છે કંઈક. એટલે મિત્રો મંદિરના દર્શન અંદર કરીને જો અહીં કંઈક મંદિરનું કંઈક આવું નજારો આવે છે ને જો અહીંયા પણ કંઈક કામ શરૂ છે. ઓલા ખરે દેખાડ્યું તો ઓલા પણ કામ શરૂ છે, એ કામ તો ઘણું ખરું પૂરું કરી નાખ્યું ને ઉપર દેખાડતું. જો અહીંયા ઘણું ખરું કામ થતું એ પૂરું કરી નાખ્યું છે. ઓલી બહુ કામ શરૂ છે અત્યારે, તો અત્યારે આ બહુ અંતે કામ શરૂ છે. દર્શન કરીને નીચે આવી આવ્યા. જો અહીંથી કંઈક આવો નજારો આવે. જો ઓલા ખરે અહીંયા કામ શરૂ હતું, આજકાલ અહીંયા કામ શરૂ છે બનવાનું. ચાલો તો મળીએ ડાયરેક્ટ ઝૂંપડે જઈને. અહીંયા મંદિર હતું પણ ના પણ આવી જશે. અહીંયા ગામમાં છે પોર હતું તેવા જૂનું હતું, આજકાલ નવું બનાવી નાખ્યું છે. તો પોરનો ફોટો છે તો નાખી દે અહીંયા ઉપર. ઉપર હવે ખોલી નાખી. ફાઇનલી મિત્રો પગી ગયા છે ઝૂંપડે, જોઈ શકો છો. અત્યારે આખા દિન કાલે રાતે ચાર્જિંગ કર્યું હતું 100%, અને હવે ખાલી થઈ ગયું છે. તો ચાર્જિંગ કરવાનું છે. ઉંપલા કાઢી નાખીએ પહેલાં તો ચાર્જર પીડ્યું છે. આમાં ટેલામાં આવ્યા છે બોડિયું ના મૂકવાનું છે ફોન ચાર્જિંગમાં. તો હવે મળીએ મોડેક ચાર્જિંગ વાર્જિંગ થઈ જાય તો નાહી ધોઈને થઈ જાય. નાહીને નાહવાનું છે પહેલાં, તો નાહીને જ છે હવે. તો નાહીને મળીએ ડાયરેક્ટ. ફાઇનલી મિત્રો નાહી ધોઈને ચાર્જિંગ બંધ થઈ ગયું મોબાઈલમાં, ને હવે અમે જઈએ છીએ ગામ બાજુ. તો આજે ચાલીને છેલ્લી રાત છે એટલે આજે કંઈક બનાવીશું ભેળ એટલે ગામમાં કંઈક લાવ્યા દઈ દાબેલા છે ને એવું. તો મજૂરે નાહી ધોઈને તૈયાર થઈ જશે. અત્યારે દી હાથમાં આવી જશે. તો જઈએ છીએ ગામ બાજુ. ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે 7:45 વાગી ગયા છે રાતના, ને અત્યારે જે અમારે વાળો કરવાનું બાકી છે. તો અહીંયા છે અમારું મંદિર ગયું, તમે જોઈ લીધું છે પહેલાંના વ્લોગ. તો એ વાળું કરવાનું બાકી છે ને અત્યારે પહેલાં તો પથારી કરી નાખી હોવા માટે. તો આવી પથારી આ તો અમારે આવી પથારી અહીંયા કરીને હેઠે હોઈ જાય. આ છે મુસરદાની નાખેલી ભાઈ ઉતી વખતે નાખી દેવાય. ખાટલા છે પણ અમે હેઠે હોઈએ એટલે ટાઈટ ઓછી હોય, ખાટલાની અંદર તો બહુ ટાઈટ હોય. તો હવે તો અહીંયા હું આવું કંઈક અમારું ઝૂંપડું છે. તો અહીંયા ઊંઘ આવે યાર નંબર. બાકી આ અમારું ખોખું છે, એમ તો અંદર સામાન પીડ્યો હોય. વાળું પાણી કરીને મળીએ ને આજ તો અમારે બનાવવાની છે ભેળ. છેલ્લો દિવસ છે એટલે કંઈક ભેળ બનાવીશું. તો હવે મળીએ ડાયરેક્ટ વાળું કરીને. ફાઇનલી મિત્રો વાળું પાણી કરીને ઊભા થઈ ગયા છે. ને આજ તો કાલે તો કંઈ કામે જવાનું છે નહીં, એટલે નવો કોટ પહેરી લીધો. હવે કંઈ કપાવી ન હોય તો આવો કોટ ન પહેરી. ને આ તો તાપણી કરી બહુ મસ્ત તાપવાના થયું ને જો અહીંયા અમારે મસરદાની તો અમે દેખાડતો ને એ નખાઈ ગઈ છે. હવે તમને દેખાડું તાપણી. ફાઇનલી અત્યારે વાગી જાય રાતના 10 વાગી જાય છે, અને અત્યારે અમારે બનાવવાની છે ભેળ. ઊંટ મયુર અહીંયા મળે રાખ્યા છે, અહીંયા અંદર લાવેલા છે. અહીંયા મયુર બેઠો આખું એને તો બહુ પડે. તો હવે મેં કહ્યું હું ડુંગળી મળું તો ટમેટા મળે. તો અહીંયા ડુંગળી મળવાનું કામકાજ ને એવું બધું શરૂ થઈ ગયું છે. અંદર બેઠા છે તો ભેળ બનાવી નાખી છેલ્લી રાત છે એટલે. હવે બનાવી ઘડીક, હવે થોડુંક મળીએ ભેળ બનાવીને પછી. ડુંગળી ટમેટા
બટેટા મળ નાખ્યા છે. હવે ધીમે ધીમે આજકાલ સવાણું નાખવાનું છે. મીર નાખે છે સવાણું ને એવું બધું વારા ફરતી ઠલવે છે. મિત્રો ભેળ બની ગઈ છે ને બધે ખાવા મળ્યા. હવે તો આપણે અહીં ખાવાની બાકી છે. ખાઈ લો તમે પણ પહેલાં. જો અહીંયા સુધી બની ગઈ છે. તો અહીંયા તાપ થાય છે મસ્તીનો. આજના બ્લોગમાં એટલું જ હતું. તો મળીએ નવા બ્લોગ સાથે. તબ તક કે બાય બાય. તો વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂર કહેજો. તો મળીએ કાલે નવા બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.